શ્રી ગુણવંત શાહે એકવાર કહેલું, જિંદગી જીવવા જેવી લાગે છે. લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે કોઈ ખભા પર હાથ મૂકીને કહે, ભરાઈ જશે, એવું કહે ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. ના પાડ્યા પછી પણ પરાણે એક કોળિયો મોઢામાં મૂકી કોઈ નજીકના ખાસ મિત્ર કહે, ખવાઈ જશે, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. જ્યારે વર્ષો જૂના મિત્રો ફોન કરીને કહે, ચાલને યાર પાછા એકવાર મળીએ, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. જ્યારે કોઈ સાંજ ઉદાસ હોઈએ અને આરતી ટાણે મંદિરમાં એક પ્રાર્થના સાંભળીએ ને, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. 2 ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને ફૂલો વેચતી કોઈ બીજાની જિંદગી જોઈએ ને, ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે. હોસ્પિટલના ખાટલા પર મૃત્યુ સામે તલવારો ખેંચતી કોઈ બીજાની જિંદગી જોઈએ, ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે. ટેન્શન નહીં લે, હું છું ને તારી સાથે, તેવું કોઈ કહે, ત્યારે આપણી જિંદગી આપણને જીવવા જેવી લાગે છે. આ કવિતા સાંભળીને તમારા ચહેરા પર જો સ્મિત આવી જાય ને, ત્યારે મને મારી જિંદગી જીવવા જેવી લાગે છે. ચાલને જીવી લઈએ જિંદગી, કારણ કે જિંદગી જીવવા જેવી લાગે છે.